અમદાવાદના બોપલ ખાતે આવેલા વીઆઈપી રોડનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોમાં પહેલાં આપ જોઈ શકો છો કે એક મહિલા છે તે રોડ પરથી પસાર થયેલા એક્ટિવા ચાલકને પાછળથી ધડાકાભેર ટક્કર મારે છે, ત્યારબાદ તેમના ઉપર છરી વડે હુમલો કરે છે। ત્યારે હુમલા કરવા પાછળનું કારણ હાલ સામે આવ્યું છે। જે યુવક છે તે બોપલ ખાતે રહે છે, જેમનું નામ જય પટેલ છે, અને આ જે યુવતીએ આ કૃત્ય કર્યું છે, જે આરોપી છે રિંકુ પટેલ, તેના 13 વર્ષ અગાઉ જય પટેલ નામના યુવક સાથે સગાઈ થઈ હતી, પરંતુ 2-3 મહિનામાં કોઈ કારણોસર વિવાદ થતાં સગાઈ તૂટી ગઈ હતી। આને જ લઈને સગાઈ તૂટી જવાની દાજ પણ યુવતી દ્વારા રાખવામાં આવી હતી। યુવક યુવતીઓના અલગ અલગ જગ્યાએ લગ્ન પણ થઈ ચૂક્યા હતા, પરંતુ કોઈ કારણસર સોશિયલ મીડિયાના માધ્યમથી બંને ફરી સંપર્કમાં આવ્યા। યુવતીએ મેસેજ કર્યો હશે અને યુવકે તેનો જવાબ નથી આપ્યો, તે પ્રકારની વાત પણ હાલ ચર્ચાઈ રહી છે। તે જ બાબતની દાજ રાખીને બોપલના વીઆઈપી રોડ ખાતે સવારના સમયે યુવક છે તે એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા અને અચાનક પાછળથી ધડાકાભેર યુવતી રેકી કરીને તે એક્ટિવાનો પીછો કરે છે અને ત્યારબાદ કારથી ટક્કર મારે છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને મામલે બોપલ પોલીસ સ્ટેશન ખાતે જય પટેલ નામના જે ફરિયાદી છે તેમણે ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે મામલે પોલીસ તપાસમાં શું ખુલાસો થયો છે, શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી, તે સાંભળી લો। 2025ના રોજ બોપલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેના ફરિયાદી જય પટેલ છે। જે સમગ્ર ફરિયાદની હકીકત એવી છે, જય પટેલને 13 વર્ષ પહેલાં આ કામના જે આરોપી છે તે રિંકુબેન સાથે તેમની સગાઈ થયેલી હતી અને ત્યારબાદ તે સગાઈ તૂટી ગયેલ। હાલમાં જય પટેલ છે બોપલ પોલીસ સ્ટેશનના શેલા રોડ વિસ્તારમાં રહે છે અને ત્યારબાદ તેમને આમની સાથે પરિચય હતો અને તેમની સાથે ફોન પર વાતચીત થતી હતી, પરંતુ છેલ્લા અમુક સમયથી જય પટેલ દ્વારા રિંકુને બ્લોક કરી દેવામાં આવેલ હતી, જેની અંગત અદાવત રાખીને રિંકુ જે છે તે 4 વ્હીલ ગાડી લઈને આવે છે અને જઈને એક્ટિવા પર સવાર હતા ત્યારે તેમની સાથે એક્સિડન્ટ કરે છે। એક્સિડન્ટ કર્યા પછી મને કેમ બ્લોક કરી દીધેલ છે અને વાત કેમ નથી કરતા મારી સાથે, તેવું કહીને તેને છરીના ઘા મારે છે। જે સમગ્ર હકીકત બોપલ પોલીસ સ્ટેશનના ધ્યાન પર આવતા સરસ્વતી હોસ્પિટલ ખાતેથી વર્દી લખવામાં આવેલ હતી અને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને જે ફરિયાદી છે જય પટેલ, તેમની ફરિયાદ લેવામાં આવેલ છે, તેમનું ડીડી લેવામાં આવેલ છે અને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને હાલમાં જે આરોપી છે તેની શોધખોળ શરૂમાં છે। ફરિયાદીનો આક્ષેપ જે જય પટેલે તેની પત્ની અને તેના પરિવારનો આક્ષેપ છે કે પોલીસને જાણ કરી એમાં ટોટલ 3 લોકો ગાડીમાં સવાર હતા, રિંકુ અને તેની સાથે અન્ય 2 લોકો, પરંતુ આરોપી તરીકે એકનું નામ લેવાયું છે। પોલીસે ડીડી લીધી, પરંતુ હત્યાના પ્રયાસની કલમો નથી ઉમેરી। જ્યારે પોલીસને જાણ થઈ છે તો સમગ્ર સૌથી પહેલાં તેની જાણ એ રોડ પરનો બનાવ હતો અને અમદાવાદ સિટીની હદ હોય જેથી એવું લાગતું હતું, જેથી અમદાવાદ સિટીને જાણ થઈ હતી। ત્યારબાદ તેમના તરફથી હદ વેરિફિકેશન કરીને બોપલ પોલીસને જાણ કરવામાં આવેલી છે। આ સમગ્ર બાબતે હાલ તપાસ ચાલુમાં છે। આરોપી મળી આવ્યેથી તેણે ગુનાહિત કાવતરું ક્યાં રચેલું હતું, કેવી રીતે કોની સાથે આવેલા હતા અને સૌપ્રથમ ફરિયાદી જે હકીકત લખાવેલ છે તે મુજબ ફરિયાદ લઈને આગળ તપાસ હાલ ચાલુમાં છે। હત્યાના પ્રયાસની કલમો ઉમેરો થાય તેવી માંગ છે પરિવારજનોની અને ભોગ બનનારની, કારણ કે તેના પહેલા એક્સિડન્ટ કર્યો, કાવતરું હતી, તેના પર હુમલો કરવામાં આવ્યો, પરંતુ હત્યાના પ્રયાસનો ઉલ્લેખ એફઆઈઆરમાં નથી। હાલમાં જે ફરિયાદી છે, ફરિયાદીએ જે ફરિયાદ હકીકત આપેલી છે તે મુજબ બીએનએસ એમવી એક્ટની સેક્શન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આગળ તપાસ ચાલુ છે। તપાસ દરમિયાન જે કંઈ પણ હકીકત મળી આવશે તે મુજબ આગળ ગુનાની કલમનો ઉમેરો પણ કરવામાં આવશે અને આરોપીની હકીકત મુજબ ગુનાહિત કાવતરું તેણે ક્યાં રચેલું છે અને તેની સાથે કોણ કોણ હતા તે મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં ફરિયાદીની વધુ પૂછપરછ કરતા સમગ્ર બાબત જે છે તે તેમની પર્સનલ હોય એટલે વધુ વિગત જણાવતા નથી, પરંતુ તપાસ દરમિયાન તમામ હકીકત તપાસમાં લેવામાં આવશે। આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી, તેમના મામલે ખુલાસો કર્યો છે। રિંકુ પટેલ અને જય પટેલ વચ્ચે જે સગાઈ તૂટવાના કારણે વિવાદ થયો તો એ 13 વર્ષ અગાઉની વાત છે, પરંતુ તે બદલો લેવાની ભાવનાથી એક કૃત્યને અંજામ આપવા મામલે રિંકુ પટેલને પકડવા માટે હાલ અલગ અલગ પોલીસની ટીમ કામ કરી રહી છે, પરંતુ જે બનાવ સામે આવ્યો છે તે અમદાવાદમાં ખૂબ ચોંકાવનારો બનાવ કહેવાઈ રહ્યો છે। દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।